અંકલેશ્વરના મોતાલી નજીકથી રિક્ષામાં દારૂની હેરાફેરી કરતા બે ઇસમો ઝડપાયા। એલસીબીની ટીમે કુલ ₹1.11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। ભરૂચ એસપી મયુર ચાવડા 31 ડિસેમ્બર નજીકના દિવસોમાં આવતી હોય જિલ્લામાં દારૂ સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી દરેક અધિકારીઓને કડક કામગીરી કરવા આદેશ આપ્યા હતા, જેના ભાગરૂપે ઇન્ચાર્જ એલસીબી પીઆઈ MM રાઠોડે લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી કામગીરી સોંપવામાં આવી હતી, જેથી એલસીબી પીએસઆઈ RK ટોરાણી અને તેમની ટીમ અંકલેશ્વર શહેરમાં પેટ્રોલિંગમાં હતા। આ દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર મોતાલી પાટિયા પાસે બે ઇસમોએ ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ટ્રાવેલ્સમાંથી ઉતારી રિક્ષા નંબર GJ16W0145માં ભરી ભરૂચ તરફ જનાર છે। આ માહિતીના આધારે ટીમે હાઈવે પર મોતાલી પાટિયા નજીક માહિતીવાળી રિક્ષા આવતા તેને રોકી તપાસ કરી હતી। તેમાંથી દારૂની નાની મોટી બોટલ તથા બિયર ટીન મળી 51,720 નંગ 180 કિંમત ₹51,720 તથા બે મોબાઈલ મળી કુલ ₹1,11,720ના મુદ્દામાલ સાથે અભિષેક ભરતભાઈ ભીલ અને મેહુલ જયંતિભાઈ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે।